થાનાગધામાં મગફળીના ગોળાઉનામાં લગેલી આગા મુદ્દે રાજુભાઈ કરાપરાની પ્રેસા કોન્ફરન્સા હેલો તમે જેપીએમ ન્યૂઝ કેનાલા જોઈ રહ્યા છો અમદાવાદથી સંવાદદાતા રાહુલ વાઘેલાનો વિશેષ અહેવાલ થાનાગધામાં જે ગોળાઉનામાં આગા લગી એ ગોળાઉનામાં સીસીટીવી કેમેરા અને ફાયર સેફટીના સાધનો નહીં હોવા છતાં ગોળાઉનનો ઉપયોગ કરાવવાની મંજૂરી આપી આ ગોળાઉનાની ઉપરથી તેનસાના લેના પસરા થયા છે કેમાં દેખાની રાજુભાઈ કરાપરા કેમાં ખેડૂતોના ખુલ્લા ખેતરામાં એપીએમસીમાં કે ખેડૂતોના ગોળાઉનમાં ક્યારે આગા લગાતી નાથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોળાઉનમાં જા કેમાં આગા લગે છે ગુજાકો મસોલા દ્વારા જે મંડાલને કમા અપાવવામાં આવેલ મેમની 20 મંડળીઓ દ્વારા 561,486 બોરીની કુલા 19,621 મેટ્રિકા તાના મગફળી થાનાગધાના જુદા જુદા ગોળાઉનમાં સ્ટોક કરાવવામાં આવ્યો હતો રાજુભાઈ કરાપરા દેવભૂમિ દ્વારકા જમનગરા અમારેલી જનગધા અને રજાકોતાથી અહીંના 300 કિમી દૂરા કેમાં સ્ટોક કરાવવામાં આવ્યો સુમપૂર્વા આયોજિતા કવતરૂમ ટુ નહોતોમને રાજુભાઈ કરાપરા સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં બોગસા રજિસ્ટ્રેશનના કારી અને કાસેટરાના મલિકો રાજસ્થાની મગફળી ઘુસાડી પ્રતિમાને 500 રૂપિયાનો ભવા ફેરાની કમાની કારી 50 કરોડા કરતા વધારેની કમાની મંડાલીના મલિકો કારી છે ગુજાકો મસોલા અને નફેડાને વિનંતી તમામ ગોળાઓના કેકા કરાવવામાં આવે ટૂંકોકસાથી ખુંબાજા મોતુમ કોભંદા બહારા આવાસે રાજુભાઈ કરાપરા ગુણવત્તાવાળી મગફળી મિલોમાં પિલાઈ ગઈ બોગસા રજિસ્ટ્રેશનના ઠાયલી હલકી ગુણવત્તાવાળી મગફળીઓ ગોળાઉનમાં ભરેલી છે કૌભાંડના પુરાવાઓનો નશા કરવા મતે ગોળાઉના સળગી રહ્યા છે યોગ્ય તપાસ થયા ટુ અગનો ધુમાડો ઘણા બધા નેતાઓના ઘરા સુધી પહોંચી શકે રાજુભાઈ કરાપરા કાલો સમચરા પરા એકા નજરા કરી કૌભાંડ સામે આવ્યું છે। ગઈકાલે 5 માર્ચના રોજ અહીંયા થાનગઢ ખાતે જે એફસીઆઈના ગોડાઉનો છે એફસીઆઈના ગોડાઉનની અંદર જે મગફળી ટેકાના ભાવે ખરીદેલી હતી એમાં આગ લાગી છે। જ્યારે મગફળીના ગોડાઉનો પર આગ લાગે ત્યારે ઘણા બધા સવાલો અને શંકાઓ ઊભી થાય, જેના ભાગરૂપે અમે કંઈક વિગતો મેળવવાના પ્રયત્ન કર્યા અને આજે અમે થાનગઢ મુકામે સ્થળ તપાસ કરી અને અમુક વિગતો મેળવી તો ઘણી બધી વિગતો શંકાઓ ઉપજાવે એવી છે કે ખરેખર ભૂતકાળમાં જે મગફળીમાં આગ લાગી હતી એવી જ રીતે આગ લાગી છે, ખરેખર આગ લાગી છે કે લગાડવામાં આવી છે, આ ઘણા બધા સવાલો છે। મહત્વની વાત એ છે કે અહીંયા થાનગઢની અંદર જે ગોડાઉનોની અંદર મગફળી ટેકાના ભાવે ખરીદેલી સ્ટોક કર્યો છે આ મગફળી ક્યાંથી આવી છે તો આ મગફળી દૂર દૂર દ્વારકાથી આવી છે, જામનગરથી આવી છે, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ એમ ટોટલ 5 જગ્યાએથી નાફેડ દ્વારા ગુજકો માસોલને કામ આપવામાં આવ્યું। ગુજકો માસોલે અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ મંડળીઓને કામ આપ્યું અને આ મંડળીઓ દ્વારા જે મગફળી ખરીદવામાં આવી આ મગફળી અહીંયા 250, 300, 350 કિલોમીટર દૂર થાનગઢ આવી અને સ્ટોક કરવામાં આવી। આ જ કંઈક પ્રશ્નો અને સવાલો ઊભા કરે છે। ખરેખર ક્યાંક ને ક્યાંક શંકા એવી જાય છે કે છેક દ્વારકાથી લઈ અને થાનગઢ શા માટે સ્ટોક કરવામાં આવ્યો, છેક જામનગર અને અમરેલીથી થાનગઢમાં શા માટે સ્ટોક કરવામાં આવેલો। અહીંયા ટોટલ હું વાત કરું તો અમરેલીની 1 મંડળી છે, દેવભૂમિ દ્વારકાની 2 મંડળી છે, જામનગરની 4 મંડળી છે, જૂનાગઢની 10 મંડળી છે, રાજકોટની 3 મંડળી છે, ટોટલ 20 મંડળીઓ સૌરાષ્ટ્રના જિલ્લાઓની 20 મંડળીઓની અંદરથી 19,562 મેટ્રિક ટન મગફળી થાનગઢના અલગ અલગ ગોડાઉનમાં સ્ટોક કરવામાં આવ્યો, જેમાં 5,61,486 મગફળીની બેગ થાનગઢની અંદર સ્ટોક કરવામાં આવ્યો, જે મગફળી 250-300 કિલોમીટર દૂરથી લાવવામાં આવી। બીજી મહત્વની વાત એ છે, એક તો સવાલ એ છે કે 300-250 કિલોમીટરથી 350 કિલોમીટર દૂરથી થાનગઢ શા માટે પસંદ કરવામાં આવ્યું। એનાથી આગળ બીજી વાત કે અહીંયા જે ગોડાઉનો હતા આ ગોડાઉનની અંદર નથી સીસીટીવી કેમેરા કે આ ગોડાઉનની અંદર નથી ફાયર સેફટીના કોઈ સાધનો, તો ખરેખર CWCના અધિકારીઓની જવાબદારી ફિક્સ થતી, આ અધિકારીઓ શું કરતા હતા, કોને મંજૂરી આપી, નિયમ મુજબ સીસીટીવી કેમેરા હોવા જોઈએ તો કોને મંજૂરી આપી અહીંયા સ્ટોક કરવા માટેથી। એટલે ક્યાંક ને ક્યાંક સીસીટીવી કેમેરા નહોતા, ફાયર સેફટીના સાધનો નહોતા, 350 કિલોમીટર દૂરથી થાન પસંદ કરીને અહીંયા મગફળીનો સ્ટોક કરવામાં આવ્યો। એનાથી પણ હજુ શંકા ઉપજાવે એવી વાત છે કે હાઈ ટેન્શન લાઈન જ્યાંથી પસાર થાય છે એની નીચે ગોડાઉનની મંજૂરી જ ના મળે તો હાઈ ટેન્શન લાઈનની નીચે ગોડાઉન કોને બનાવ્યું? અમને લાગે છે કે આ ગોડાઉન જ નિયમોની વિરુદ્ધ બનેલું છે।
ક્યાંક ને ક્યાંક આ ગોડાઉનને જાણી જોઈ અને પસંદ કરવામાં આવ્યું હોય આવું અમને લાગે છે. એની સાથે જે ખેડૂતોએ વારંવાર આક્ષેપો કર્યા છે કે સૌરાષ્ટ્રની અંદર રાજસ્થાનમાં જે સસ્તા ભાવે મગફળી મળતી હતી આ મગફળી લાવી અને ટેકાના ભાવે બોગસ રજીસ્ટ્રેશનો ખેડૂતોના કરાવીને ઘુસાડવામાં આવી છે. હું દાવા સાથે કહું છું કે 20%થી વધારે આવી મગફળીઓ ઘુસાડવામાં આવી છે. આ અમારા આક્ષેપ છે. જો ખરેખર પ્રમાણિકતા હોય તો અમે નમ્ર વિનંતી તંત્રને ગુજકો માસોલને કરીએ છીએ. તમે જે મંડળીઓને કામ આપ્યું છે એ મંડળીઓએ ક્યાંક ને ક્યાંક આવા કામ કર્યા હોય આવી ખેડૂતોના વારંવાર આક્ષેપો થયા છે. જે રાજસ્થાનમાં મગફળી મળતી એ 17,000ની ખાંડી મળતી હતી, અહીંયા પહોંચતી થતી 17,000. જ્યારે ટેકાના ભાવે વેચાણ કરવા જાઓ તો 27,000 રૂપિયા એટલે કે પ્રતિ મણે 500 રૂપિયાનો ભાવ ફેર મળતો હતો. 50 કરોડ કરતાં વધારે રૂપિયાની આવી મગફળી ઘુસાડી હોય આવી ખેડૂતોમાં ચર્ચા છે. તો ક્યાંક ને ક્યાંક જે જુદા જુદા ગોડાઉનો છે આ ગોડાઉનોની અંદર તપાસ થવી જોઈએ. ખરેખર ખેડૂતોની મગફળી ગુજરાતના ખેડૂતોની છે કે રાજસ્થાનના ખેડૂતોની છે. જો તંત્રમાં પ્રમાણિકતા હોય, ગુજકો માસોલ જો ખરેખર સાચી તપાસ કરવા ઈચ્છતું હોય તો તમામ ગોડાઉનોની તપાસ કરવામાં આવે. એની સાથે સાથે જે આ દૂરથી મગફળી લાવ્યા છે અહીંયા પણ અમને જાણવા મળ્યું કે 3 દિવસ પહેલા જ ગોડાઉન મેનેજર જે હતો એ 3 દિવસ પહેલા જ જે મૂળ મેનેજર હતો એની બદલી થઈ રજા ઉપર ગયો. અચાનક કોઈ મેનેજર આવે છે, એ મેનેજર આવતાની સાથે બીજા દિવસ આગ લાગે છે. આજુબાજુના વિસ્તારમાં જ્યારે અમે રહીશોને પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે અહીંયા ઘણી વખત રાત્રે પણ વાહનો આવતા હતા. તો આ વાહનો કોના હતા? કોણ આવતું હતું રાત્રે? ઘણા બધા સવાલોની વચ્ચે ક્યાંક ને ક્યાંક અમારું સ્પષ્ટ માનવું છે કે મગફળી ખેડૂતોના ખેતરમાં હોય ક્યારેય આગ લાગતી નથી. મગફળીની એપીએમસીમાં આગ લાગતી